श्री नूतन केळवणी मंडल हाईस्कूल इलोल संचालित इलोल ग्रुप सहकारी मंडળી हाईस्कूल इलोल तथा R.A. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ઇલોલના પ્રાંગણમાં શનિવારના રોજ ધોરણ 10 નો શુભેચ્છા સમારોહ તથા ધોરણ 12 નો વિદાય સમારોહ યોજાયો હતો। श्री नूतन केळवणी मंडल इलोल संचालित इलोल ग्रुप सहकारी मंडળી हाईस्कूल इलोल અને R.A. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના ઇલોલના પ્રાંગણમાં 22/2/2025 ને શનિવારના રોજ ધોરણ 10 નો શુભેચ્છા તથા ધોરણ 12 નો વિદાય સમારંભ તેમજ શાળાના ક્લાર્કનો વિદાય સન્માન તથા શાળાના તેજસ્વી તાલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ શાળાના પૂર્વ આચાર્ય અને ગુજરાત રાજ્ય સમન્વયના સંયોજક એવા શ્રી નર્મદભાઈ ત્રિવેદી સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। સમારોહની શરૂઆત સુંદર પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા સરસ્વતી આગળ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી હબીબાબાનુ થાવરા દ્વારા મહેમાનોનો પરિચય આપ્યો। શબ્દરૂપી પુષ્પો વડે તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું। ત્યાર પછી આવેલ મહાનુભાવોનો ફૂલહાર તથા શાલ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું। શાળાના ક્લાર્ક જગદીશભાઈ પરમારની બદલી થતા તેમને શાલ તેમજ ફૂલહાર પહેરાવી તેમજ શ્રી નૂતન કેળવણી મંડળ શાળા પરિવાર તેમજ શ્રી નૂતન કેળવણી મંડળ શાળા પરિવાર કર્મચારી મંડળી જ્ઞાન સહાયક મિત્રો કાર્યાલય પરિવાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમને ભેટ અર્પણ કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના પૂર્વ આચાર્ય એવા અનવરભાઈ જેઓ નિવૃત્ત થયા બાદ પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે હેતુથી તેઓએ પોતાની સેવા ચાલુ રાખી હોય શ્રી નૂતન કેળવણી મંડળ પરિવાર વતી તેમને શાલ તથા ફૂલહાર પહેરાવીને તેમજ 11,000 રૂપિયાનો ચેક આપી તેમને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધોરણ 9 થી 12 અભ્યાસ કરતા તેજસ્વી તાલાઓને તથા રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શન તથા શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ધોરણ 12 અભ્યાસ કરતી અફીફા વિજાપુરા દ્વારા પોતાનો શાળાનો અભિપ્રાય જણાવી ગુરુઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાન એક જ્યોતિકા સ્કૂલના નિયામક માઇન્ડ પાવર અને મેમરી પાવર ધરાવનાર રજનીકાંત પટેલ સાહેબ દ્વારા બાળકોને રિવિઝન અને રિપીટેશન વચ્ચેનો ભેદ લાઈવ ડેમો દ્વારા સમજાવીને નવીન ઉર્જાનો સંચાર કરાવ્યો હતો। તેમને બાળકોને વિવિધ પ્રશ્નો પૂછીને તેમનામાં વિચારો વિશે જાણીને નેગેટિવ નહીં પોઝિટિવ બનવા માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ સમારંભમાં અધ્યક્ષ અને પૂર્વ આચાર્ય નર્મદભાઈ ત્રિવેદી સાહેબે પોતાના ભૂતકાળના દિવસો યાદ કરીને બાળકોમાં શિક્ષણ પ્રત્યે લગાવ રાખી આગળ વધવા માટે હાકલ કરીને આશીર્વચન આપ્યા હતા અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય તથા તેમની શિષ્ય હિબાબાબેનને પુસ્તક તથા ગુલદસ્તો આપી સન્માન કર્યું હતું। ત્યારબાદ કડોલી હાઈસ્કૂલના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા 10 અને 12 વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી જીવનમાં પ્રગતિ સાધી આગળ વધે તેવા આશીર્વચન આપ્યા હતા। સમારંભના અતિથિ વિશેષ એવા અનવરભાઈ ખનુસિયા સાહેબે બાળકોને આશીર્વાદ આપી શાળામાં નવીન આધુનિક સ્ટેજ ભેટ આપવાની જાહેરાત કરી હતી। આ સાથે સમારંભના મુખ્ય મહેમાન અને તાજ સ્ટીલ હિંમતનગરના માલિક સલીમભાઈ કાવડિયા દ્વારા બાળકોને ઇનામ માટે 11,000 રૂપિયા આપી પ્રોત્સાહિત કર્યા હતા। શાળામાંથી સેવકમાંથી ક્લાર્કનું પ્રમોશન મેળવનાર કિશનસિંહ ઝાલાને ફૂલહાર તથા શાલ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કિશનસિંહ ઝાલા તથા જગદીશભાઈ પરમાર દ્વારા શાળાના તમામ બાળકો તથા તમામ મહેમાનો માટે ભોજનદાતા બન્યા હતા। આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ વનકર, ઉપપ્રમુખ અહેમદભાઈ ઢાપા, મંત્રી ઇકબાલભાઈ ખનુસિયા, સહમંત્રી નટવરભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ અને કારોબારી સદસ્ય નટુભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા સ્ટાફે સાથે સહકાર આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભરત એચ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર ખાતે એલજે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં નોકરી કરતો યુવક ભગવાનભાઈ પ્રકાશે
તારીખ 6/2/2025 રોજ હું મારા મિત્રો સાથે ઉજ્જૈન ખાતે જાઉં છું તેમ જણાવી ગયેલ, પરંતુ આજ દિન સુધી તેમનો કોઈ અતોપત્તો મળ્યો નથી. ગઈ તારીખ 6/2/2025 રોજ સવારના આશરે 10 વાગ્યાની આસપાસ ભગવાન પ્રકાશનો અરવિંદજી પર ફોન આવેલ અને એને જણાવેલ કે મારા મિત્રો સાથે ઉજ્જૈન ખાતે જાઉં છું તેમ ફોન ઉપર જણાવેલ. ત્યારબાદ આશરે 4:30 વાગે ઘરે આવીને ફોન ઉપરથી ભગવાન પ્રકાશને ફોન કરતા વ્યસ્ત આવતો હતો. ત્યારબાદ રાત્રિના 8 વાગ્યાની આસપાસ ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો અને બીજા દિવસે પણ ભગવાન ઘરે આવેલ નહીં, જેથી સાંજના 5 વાગે ભગવાન પ્રકાશ LG પ્લાસ્ટિકની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. ત્યાં ગયેલા અને તપાસ કરેલું હતું, પણ ત્યાં મારો ભગવાન પ્રકાશ મળી આવેલ નહીં અને તેના મિત્રોને પણ ફોનથી સંપર્ક કરતા ભગવાન પ્રકાશ વિશે કોઈ માહિતી મળેલ નહીં, જેથી સગા સંબંધીઓ ફોન કરી તપાસ કરેલ, પરંતુ તેનો કોઈ અતોપત્તો મળેલ નહીં. ભગવાન પ્રકાશની આજ દિન સુધી તપાસ કરવા છતાં મળી આવેલ નહીં અને હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી. યુવકના પરિવાર તરફથી ખાસ અપીલ છે કે અમારા દીકરાને કંઈ પણ પતો લાગે તો અમારા આ નંબર પર સંપર્ક કરવો. મોબાઈલ નંબર 7016559184 તથા બીજો નંબર 9512909524. આ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.